રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિરમાં આવેલ સંત પુનિત હોલ ખાતે પરમ પૂજ્ય સદગુરુદેવ પુનિત મહારાજની 62મી નિવારણ તિથિ મહોત્સવ ઉજવવામાં આવશે। પુનિત મહારાજ જીવનકાળ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ અને ભજન કીર્તન કરતા હતા। 31/7/2024ના દિવસે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી શ્રીરામ જય રામ મહામંત્રનું અખંડ સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના 9:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પૂજ્ય ગુરુદેવ સંત પુનિત રચિત ભાવવાહી ભજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ અંગે સમગ્ર માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા પુનિત પરિવારના સભ્યોએ પૂરી પાડી હતી। જય શ્રી કૃષ્ણ। જય પુનિત મહારાજ। અમારો રાજકોટમાં પુનિત ભજન સમાજ લગભગ 18 વર્ષે ચાલુ છે, બરાબર। અને પુનિત મહારાજે આ મંડળની સ્થાપના કરેલી છે એની હાજરીમાં, બરાબર। અને દર વર્ષે અમે એની વદી 11 આવે એટલે ઉજવી છીએ। પહેલા સમય એવો હતો કે અમે 24 કલાકની ધૂન રાખતા હતા, આજ રાતથી કાલ રાત સુધી, પણ હવે સમય અનુસારના ધનતંદાનમાં હવે એ સમય ટૂંકાયો છે એટલે અમે હવે આ 4 થી રાતના 12 વાગ્યાના ભજનને કીર્તન અને શ્રીરામ જયરામની ધૂન 8 થી 9 વાગ્યા સુધી રાખેલી છે। 9 વાગ્યા પછી પુનિત મહારાજના ભજનો રાખેલા છે। તેમાં રાજકોટના ઘણા બધા લગભગ બધા આવે જ છે અને અમારા મંડળમાં ઓછામાં ઓછા 60 થી 70 સભ્યો છે। 31/7 અને બુધવાર બપોરના 4 વાગ્યા પ્રોગ્રામ ચાલુ થશે પંચનાથ મંદિર પંચનાથ હોલમાં, બરાબર। અને 4 થી 9 શ્રીરામ જય રામ અખંડ ધૂન કાર્યક્રમમાં બધા અમારા સભ્યો જ છે, બરાબર। સભ્યો દ્વારા જ અમે શ્રીરામ જય રામ ધૂન કરશું અને રાતના પછી 9:30 થી 11:30 ભજન પુનિત મહારાજના ભજન રહેશું, બરાબર। એમાં અમારા સભ્યો આવે, બીજા રાજકોટના માણસો આવે છે ઘણા। મારું નામ તુલસીભાઈ કારિયા છે। અમે અબતક દ્વારા તમામ સભ્યોને કે તમામ જનતાને, જાહેર જનતાને અપીલ કરી છે કે આ કાર્યક્રમમાં પ્રોગ્રામમાં જોડાવા અમારી નમ્ર વિનંતી છે। શૈલેષ ભુક્તાણી પુનિત ભજન સમાજ છેલ્લા 68 વર્ષથી નિઃશુલ્ક ભજન કરે છે। કોઈ પણ જગ્યાએ કોઈને કોઈ બર્થડે હોય કે કોઈને શાંતિ ધૂન હોય કે કોઈ પણ વસ્તુ હોય ત્યાં કરીએ છીએ। મેરેજ એનિવર્સરી હોય, કોઈ પણ પ્રસંગ હોય, એક પણ પૈસો લીધા વગર પુનિત ભજન સમાજ છેલ્લા 68 વર્ષથી આ કાર્યક્રમ રાખે છે।